રંગોની શોધ, ધ સર્ચ ફોર કલર્સ। એક સમયે એક સુંદર બગીચો હતો, પણ ત્યાં એક મોટી તકલીફ હતી। આખા બગીચામાં કોઈ જ રંગ નહોતો, બધું જ સફેદ અને ભૂખરું દેખાતું હતું। વ્યોમ નામના એક નાનકડા છોકરાને આ જોઈને બહુ નવાઈ લાગતી। તેને થતું કે ફૂલો કેમ લાલ નથી અને પાંદડા કેમ લીલા નથી। અચાનક વ્યોમની નજર એક ઝાડની ડાળી પર પડી। ત્યાં એક અદ્ભુત યાંત્રિક પક્ષી બેઠું હતું। તેનું નામ હતું કિરણ। કિરણના પાંખોમાંથી ધીમો સોનેરી પ્રકાશ બહાર આવતો હતો। તે બગીચામાં એકમાત્ર એવી વસ્તુ હતી જે રંગીન દેખાતી હતી। કિરણ બોલ્યું, વ્યોમ, આ બગીચાના રંગો ચોરાઈ ગયા છે અને જાદુઈ બરણીઓમાં પૂરાયેલા છે। જો તું મને મદદ કરીશ તો આપણે આ રંગો પાછા લાવી શકીશું। વ્યોમ તરત જ તૈયાર થઈ ગયો। તેણે કિરણની વાત ધ્યાનથી સાંભળી। તેઓ સૌથી પહેલા એક નાનકડા ઝરણા પાસે પહોંચ્યા। ત્યાં પથ્થરોની પાછળ એક ચમકતી વાદળી બરણી હતી। વ્યોમે સાવચેતીથી તે બરણી ઉપાડી। બરણીની અંદરથી દરિયા જેવો સુંદર વાદળી રંગ છલકાતો હતો। વ્યોમે જેવી બરણી ખોલી, તેમાંથી વાદળી પ્રકાશ વહેવા લાગ્યો। જોત જોતામાં આખું ઝરણું સુંદર વાદળી રંગનું થઈ ગયું। કિરણ ઉપર ઉડીને આ દ્રશ્ય જોઈ આનંદિત થઈ ગયો। પાણીનો કલબલાટ હવે વધુ મીઠો લાગતો હતો। હવે તેઓ એક ઊંચા ઝાડ પાસે ગયા। કિરણ તેની પાંખો ફફડાવીને ઝાડની ટોચ પર ગયો। ત્યાં તેને એક ચમકતી પીળી બરણી મળી। તે સૂરજ જેવી તેજસ્વી હતી। કિરણ તે બરણી પકડીને નીચે ઉતર્યું। વ્યોમે પીળો રંગ હવામાં ફેલાવ્યો। જેવો રંગ હવામાં ફેલાયો, સૂરજ દાદા વધુ તેજસ્વી થયા અને આસપાસના ગલગોટાના ફૂલો પીળા ચટ્ટાક થઈ ગયા। વ્યોમ અને કિરણ આ જોઈને ખૂબ ખુશ થયા। છેલ્લે એક મોટા પથ્થરની પાછળ તેમને લાલ રંગની બરણી મળી। આ બરણી ખૂબ જ ભારે હતી। વ્યોમે તેની પૂરી તાકાત લગાવીને પથ્થર ખસેડ્યો અને બરણી બહાર કાઢી। લાલ રંગ જાણે ગુલાબની પાંખડીઓ જેવો દેખાતો હતો। લાલ રંગ મુક્ત થતાં જ બગીચાના બધા ગુલાબો લાલ થઈ ગયા। હવે બગીચો પહેલા જેવો જ સુંદર અને રંગીન બની ગયો હતો। ચારે બાજુ પતંગિયા ઉડવા લાગ્યા। વ્યોમ અને કિરણની મહેનત સફળ થઈ હતી। સાંજ પડી અને આકાશમાં મેઘધનુષ રચાયો। કિરણ હવે વિદાય લેવાની તૈયારીમાં હતો। તેણે વ્યોમનો આભાર માન્યો। વ્યોમ હવે સમજી ગયો હતો કે દુનિયામાં રંગોનું કેટલું મહત્વ છે। તે ખુશીથી બગીચાના ઘાસ પર સૂઈ ગયો।